સીતાજીને જ્યારે અશોકવનમાં રાવણ લઈ આવ્યો છે, બહુ સરસ. રાવણને જુદી જુદી રીતે વિદ્વાનોએ બહુ એને વર્ણ્યું છે. સીતાનું હરણ કરવા માટે રાવણ ગયો ત્યારે સીતાજીને શું કીધું? તમે બહાર આવો. સીતાજી કે હું બહાર ના આવું, તમે અંદરથી ભિક્ષા લઈ જાઓ. હવે કલ્પના કરો, ખરાબ કરવા ગયેલો માણસ છે એ ફરિયામાંથી ખરાબ કરે તો શું, ઓરડામાંથી ખરાબ કરે તો હું, ચોરી કરવા વાળો નક્કી કરે કે વાં ન જવાય, ઓલું વસ્તુ નો, એને તો ગમે હાથમાં ઉપાડી લેવાનું હોય ને. હે, રાવણે એમ કીધું છે મિત્રો કે ના, તમે બહાર આવો, હું અંદર નહીં આવું. સીતા કે હું બહાર નહીં આવું, તમે અંદરથી ભિક્ષા લઈ જાઓ. રામ કિંકરજીના વિચારો છે કે રાવણે વિચાર કર્યો હતો કે હું સાધુ બનીને આવ્યો છું, અને સાધુ બન્યા પછી આ ભગવા પેલા પછી જો આ મર્યાદાનો ભંગ કરીશ તો આ દુનિયા છે ને ભગવાનો ભરોહો નહીં કરે. એટલા ખાતર સીતાજીને કીધું તમે બહાર આવો.